ઈશ્વરે આપણા ઉપર કેવી સરસ કૃપા કરી છે. કારણ કે માનવ જીવન છે તે પરમાત્મા તરફથી મળેલી એક અણમોલ ભેટ છે. હવે કેવી સરસ ભેટ, કેટલી કિંમતી ભેટ છે. એ ભેટને આપણે કેટલી સાચવવી જોઈએ. હવે આપણો આ દેહ જે મળ્યો છે કેવો અણમોલ છે, ભગવાન તરફની ભેટ છે અને એક એની કૃપા છે. હવે દેહની અંદર તમે એક એક વસ્તુ જુઓ કે પૈસા દેતાય તે વસ્તુ મળતી નથી. આપણને એક જોવા માટેની ભગવાને જે આંખ આપી છે, આંખની કિંમત કેટલી છે. પછી આપણને સાંભળવા માટે કાન આપ્યા છે, કાનની કિંમત એ કેટલી છે. આપણે ન સાંભળતા હોય તો આપણને કેવું લાગે. આંખ આપી છે, કાન આપ્યા છે અને ભગવાને બોલવા માટે વાણી આપી છે, જીભ આપી છે. પછી ચાલવા માટે પગ આપ્યા છે, આપણને કર્મ કરવા માટે, કાર્ય કરવા માટે હાથ આપ્યા છે. એક એક વસ્તુની તમે જુઓ કિંમત કેટલી છે. પણ આ કિંમતને ખરેખર આપણે આ વસ્તુને આપણે કેવી રીતે સાચવીએ છીએ, આની આપણે કેટલી જાળવણી કરીએ છીએ. ભગવાન તરફથી ભેટ મળેલી છે. કોઈ કવિએ બહુ સરસ કીધું કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. 3 વાના મને એવા સરસ મળ્યા. જો કે મળ્યું છે ઘણું બધું, પણ કવિની જો તમે કલ્પના, કવિનું એક જો તમે કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું. હવે આ 3 વાનાનું મહત્વ કેમ આપ્યું છે? તો કવિ એમ કહેવા માંગે છે કે મસ્તક આપ્યું છે તો અમને આ જે કઈ શાસ્ત્રોનું, વેદાંતનું આ બધું જ્ઞાન અમારા મસ્તકમાં રહે. આવું કવિની એક માંગણી છે, એક ભાવ છે કે આ બધું જે કઈ જ્ઞાન છે શાસ્ત્રોનું, એ અમારા મસ્તકમાં રહે. અને જે કાયમ પ્રેમ છે પરમાત્મા પ્રત્યે, એ અમારા હૈયામાં કાયમ રહે. અને અમારો હાથ છે એ ભક્તિ ભર્યો હાથ કાયમ માટે રહે. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 વાના એમાં આવી ગયા. જીવનમાં 3 વસ્તુની જરૂર છે. જ્ઞાને એમાં લઈ લીધું, ભક્તિ લઈ લીધી અને કર્મ પણ લઈ લીધું. કારણ કે બેનો રસોઈ બનાવતા હોય ત્યારે રસોઈનું એક જ્ઞાન હોવું પણ જરૂરી છે. એક વસ્તુથી નથી ચાલતું, ફક્ત જ્ઞાનથી નથી ચાલતું. એમાં 3 વાના જોઈએ, જ્ઞાન, કર્મ અને ભક્તિ. કે રસોઈ બનાવે છે તો રસોઈનું જ્ઞાન હોવું જોઈએ કે દાળ કેમ બનાવાય, શાક કેમ બનાવાય, પૂરી કેમ બનાવાય. તો આ એક રસોઈનું જ્ઞાન જરૂરી છે. પછી રસોઈ કરતી વખતે એનો ભાવ હોય છે કે મારે કોઈક મારા પરિવારને જમાડવો છે, મારે સાધુ સંતોને જમાડવા છે. એક અંદરથી ભક્તિનો ભાવ હોય. અને પછી જે એમાં કાંઈ હાથ હલાવીને જે કંઈ કર્મ કરે છે એ ક્રિયા છે, એ કર્મ છે. એટલે જ્ઞાનની જરૂર છે રસોઈમાં, ભક્તિની જરૂર છે અને કર્મની જરૂર છે. તો વ્યવહારમાં જો આવી જરૂર પડતી હોય તો આધ્યાત્મિક જીવનમાં કેમ ન પડે? માટે ભગવાને આવો સરસ આપણને શરીર આપ્યું છે, દેહ આપ્યો છે, મસ્તક આપ્યું છે, હાથ આપ્યું છે, હૈયું આપ્યું છે. તો આમાં ખરેખર આપણા જીવનનો આપણે સદુપયોગ કરી લેવો જોઈએ.